લીડર બનો, શક્તિશાળી બનો અને લોકોના મસીહા બનો. ભગવાન તમારી હારે છે, ભગવાન તમારી હારે છે. મિત્રો, આવા અવનવા વિડીયો જોવા માટે અને રોજની અપડેટ જાણવા માટે અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબર કરજો અને ખૂબ શેર કરજો. કારણ કે જીવનના વિવિધ તરંગોની અંદર જ્યારે આપણે અટવાતા હોઈએ ત્યારે એક સારો મિત્ર અને ભગવાનની વિચારધારા, આપણા સિદ્ધાંતો આપણને સુખ આપતા હોય છે અને એ જ આપણી પ્રગતિના પંથે લઈ જનાર હોય છે. માટે ફરીને કહીએ છીએ કે ભગવાનને ચરણે હાલીએ, ભગવાને બાંધેલી મર્યાદામાં રહીએ, સિદ્ધાંતમાં રહીએ તો આપણા જીવનનું રૂડું થાય અને આપણા જીવનનું રૂડું થાય એ જ આપણા માટે હિત હોય. સિકંદરે પોતાની અંતિમ યાત્રાને નીકળતી વખતે પોતાના મિત્રોને જણાવ્યું કે ખાલી હાથ આયા હું, ખાલી હાથ જાયેગા, कुछ लाया नहीं हूँ और कुछ लेके भी नहीं जाऊँगा. મિત્રો, આવી વિચારધારા રાખીને રોજ જીવીએ તો પરમાત્મા રાજી થાય અને પરમાત્માના યોગમાં રહેલા સંતો ભક્તો રાજી થાય. કારણ કે સંતો ભક્તોને રાજી કરવાથી આપણા જીવનની બધી જ સમસ્યાઓનો એક સામટે અંત આવી જતો હોય અને એક સામટે જ્યારે અંત આવવાનો હોય ત્યારે પરમાત્મા આપણી ઉપર ખૂબ રાજી હોય અને ખૂબ રાજી હોય સંતોને રાજી કરી લઈએ, જીવન ધન્ય બની જાય. એ ધન્ય ધન્ય ઘડી છે આજની, એ રૂડી ખબર આવી રે મહારાજની રે. ધન્ય ધન્ય ઘડી છે આજની રે, મારે વાલે સામે આવી મુજ પર હશા, મારો વાલો સામે આવી મુજ પર હશા. હે મારા વાલાજીની વાત માલવાણી રે. ધન્ય ધન્ય ઘડી છે આજની રે. કોઈ પણ કામ માટે, કોઈ પણ શક્તિ માટે પરમાત્માએ આપણને નિર્ધારિત કરેલા છે. પરમાત્મા આપણી સાથે હોય તો આપણે પછી મૂંઝાવાનું શું જરૂર હોય? કારણ કે સિંગના દાણાની અંદર જો આટલા વ્યવસ્થિત દાણા ગોઠવાઈ જતા હોય તો એ ભગવાન કેવા હશે, તો આપણા માટે શું એને કાંઈ વ્યવસ્થા નહીં કરી હોય? કરી હશે. વિશ્વાસ રાખો, લગે રહો, ભગવાન तुम्हारे साथ है, तुम्हारा काम हो जाएगा. क्योंकि परमात्मा है, सब सृष्टि का संचालक है, सब सृष्टि चलाने की उसकी तमन्ना है. आप तो क्या कर सकते हैं? आप तो खाली दौड़ सकते हैं. पैर दिया, हाथ दिया, मगज दिया, सब कुछ दिया, लेकिन फिर परमात्मा की मर्जी से चलना पड़ता है. आप सब कुछ करो लेकिन परमात्मा की मर्जी के बिना कुछ नहीं होने वाला है, कुछ नहीं होने वाला है. यदि होता तो परमात्मा आपके साथ रहता और आपके साथ रहता तो खुश रहता. परमात्मा का भजन करो, परमात्मा का सुमिरन करो, वही सबसे अच्छा है, वही बेस्ट है. आपकी भक्ति मंगलमय हो, आपकी भक्ति शक्तिमय हो, आपकी भक्ति यथार्थपूर्ण हो.